શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ અધિક માસની પૂર્ણિમાના મહાત્મ્યની કથા તથા આજના ખાસ ઉપાય પણ. પૂર્ણિમાના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી, ચંદ્ર પૂજન કેવી રીતે કરવું, ચંદ્રોદયનો સમય શું છે તથા પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે આજની પૂર્ણિમાનું શું મહત્ત્વ છે. કારણ કે 3 વર્ષે આવતી આ પૂર્ણિમા છે, અધિક માસની પૂર્ણિમા. આ પૂર્ણિમાની સંપૂર્ણ જાણકારી કથા સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, પૂર્ણિમા એટલે ફૂલમૂન, જે સંપૂર્ણ ચંદ્રમાના દર્શન થાય છે, જે ભગવાન ચંદ્રદેવ કે જે નવગ્રહોમાંના મનના કારક ગણાય છે, શિવજીના અંશ પણ છે. ચંદ્રમા તે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા હોય માટે લક્ષ્મીજીના ભાઈ તરીકે આપણે પૂજા કરીએ છીએ. અને ચંદ્રમાનો પ્રકાશ જે છે તે અમૃત વર્ષા કરે છે, જગત ઉપર અમૃત વર્ષા કરીને જગતને પોષણ આપે છે. જેમ સૂર્યનારાયણ દિવસના ઉદય અને અસ્ત થાય છે અને જગતનું પાલન પોષણ કરે છે, આપણું જીવન નિર્વાહ કરે છે, શાક સબ્જી પાક આદિ ઉત્પન્ન કરે છે, એવી જ રીતે ચંદ્રમા તે રાત્રિના દેવતા છે. રાત્રિમાં જે શાંત વાતાવરણમાં ચંદ્રમા અમૃત વર્ષા કરે છે, જેથી સવારે સૂર્યોદય થાય ત્યારે આપણું જીવન નિર્વાહ ચાલતું રહે, રાત દિવસ એ રીતે. એવા ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવને પ્રિય એવી આ પૂર્ણિમા છે. અને સમુદ્રમાં જેમનો વાસ છે તેવા લક્ષ્મીનારાયણ દેવની આજે પૂજા થાય છે. અને પુરુષોત્તમ માસ છે એટલે કાંઠા ગોરમાની પૂજા તો થાય જ છે, નિત્ય કથા વાર્તા સાંભળીએ જ છીએ, સાથે પુરુષોત્તમ ભગવાનની પૂજા ઉપાસના પણ થાય છે, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે. એવી આ મહાપૂર્ણિમા 3 વર્ષે આવે છે. ભગવાન મહાદેવને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા થાય છે. ખાસ કરીને ગંગાજળ અથવા શુદ્ધ જળ, થોડું કાચું દૂધ હોય, દહીં હોય, મધ હોય, સાકર હોય, અક્ષત હોય, અબીલ ગુલાલ કંકુ, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો, જે કંઈ આપણી પાસે હોય, વિવિધ પુષ્પો, ફળો, તેનાથી મહાદેવની આજે સરસ રીતે પૂજા થાય છે. કારણ કે આ પૂજા આપણે 3 વર્ષ પછી ફરી કરીશું, એટલા માટે શિવલિંગની પૂજા ખાસ થાય છે. પરમ ભગવદીય વૈષ્ણવ કોઈ હોય તો તે છે દેવોના દેવ મહાદેવ. મહાદેવને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે મહાદેવની પૂજા કરીને જો ભગવાન શ્રી કૃષ્ણની, પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવામાં આવે તો પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. કારણ કે મહાદેવ રામેશ્વર છે અને ભગવાન રામ પણ રામેશ્વર છે. આમ અરસપરસ એકબીજાના ભક્ત છે, હર અને હરિ. માટે આજે હર અને હરિની પૂજાનો દિવસ છે, ઉત્સવ છે, રાત્રિ છે. અને રાત્રિએ તો ભગવાન શ્રી પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ મહારાસની રચના પણ કરી હતી. તે હતી શારદીય નવરાત્રિની પૂર્ણિમા. આમ તો દરેક માસમાં આવતી એક જ પૂર્ણિમા હોય છે, તેનું અલગ અલગ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એમ આ અધિક માસની પૂર્ણિમાનું મહત્ત્વ જ અલગ છે. અધિક માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કથા સંભળાય છે. રાત્રિએ 12 વાગ્યા સુધી જાગરણ થાય તો ઉત્તમ છે. આ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિનારાયણની પૂજા કરીને સત્યનારાયણ ભગવાનની કથા સંભળાય છે, વચાય છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને અંતે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. આજે દેવી લક્ષ્મીજીના નામનો દીપક પ્રગટાવાય છે. ઘરમાં કોઈ પણ ખૂણાએ રાખી શકાય છે. જો કે ઈશાન ખૂણો ઉત્તમ છે, અથવા તો ઘરના મંદિર પાસે પણ અખંડ દીપ પ્રગટાવાય છે, જે આખી રાત રહે. લક્ષ્મી મંદિરે કે માય મંદિરે જઈને દર્શન કરીને ભક્તો ત્યાં પણ દીપદાન કરે છે. આજે સંપૂર્ણ દાન કરી શકાય છે.
કાંસાની કટોરી વાસણનું દાન કરી શકાય છે, માલપુવાનું દાન કરી શકાય છે, જૂતા, છત્રી, ચપ્પલનું દાન કરી શકાય છે અને 33 વાટનો દીવો પણ કરી શકાય છે. મંદિરે જઈને પૂજા ઘરમાં તુલસી ક્યારે, પીપળાના વૃક્ષ નીચે, વડલાના વૃક્ષ નીચે અથવા નદી તળાવ કિનારે. અને આજે પૂર્ણિમાનું વ્રત પણ ભક્તો કરે છે. પૂર્ણિમાનું વ્રત કરવાથી માનસિક શાંતિ જળવાઈ રહે છે, સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં અને મન સ્વસ્થ રહે છે. મન મક્કમ રહે છે તો હૃદયમાં પ્રભુનો વાસ રહે છે. પૂર્ણિમાની તિથિએ પીપળાના વૃક્ષની પૂજા કરવી, તુલસી ક્યારાની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે. ભગવાનને આપણે નિત્ય તુલસી દળ તો સમર્પિત કરીએ જ છીએ. તુલસીજીની પૂજા નિત્ય થાય છે, દીપદાન થાય છે, પછી 2 તુલસી પત્ર તોડીને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવે તો સંપૂર્ણ સેવા પ્રભુ સ્વીકારે છે. આજે એવું કહેવાય છે કે જો આપણે બહારગામ જવાનું, આજે કોઈ નિંદા કોથલી ના કરવી, સંયમ જાળવવો, પારકું અન્ન ખાવું નહીં, જૂઠું બોલવું નહીં, કોઈની ખોટી ગવાહી દેવી નહીં અને બની શકે તો આપણે પ્રભુના મંત્ર જાપ મનમાં કરીએ, કથા વાર્તા સાંભળીએ. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય પુરુષોત્તમ માસ છે, અધિક માસ છે. જે ઘણો દુઃખી હતો ત્યારે તેણે પ્રભુનું શરણ ગ્રહણ કર્યું હતું અને તેના દુઃખ દૂર થયા હતા. એ જ રીતે આપણે સૌ પણ ભગવાન પુરુષોત્તમના શરણે જઈએ જેથી આપણા દુઃખ, કષ્ટ, પીડા મટે અને પ્રભુ આપણને શરણમાં લે અને આપણું જીવન મૃત્યુ સુધરી જાય. સૌપ્રથમ જાણી લઈએ કે અધિક માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર આ અધિક માસ કે પુરુષોત્તમ માસની પૂર્ણિમા પ્રારંભ થાય છે તારીખ 30 મે 2026 શનિવારના દિવસે સવારે 11:57 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 31 મે 2026 રવિવારના દિવસે બપોરના 2:15 આસપાસ. આમ જોઈએ તો પૂર્ણિમા તે રાત્રિની તિથિ છે, એટલા માટે તારીખ 30 મે 2026 શનિવારના દિવસે પૂર્ણિમા ઉજવવાની રહેશે. આજે વ્રત થશે અને સત્યનારાયણ ભગવાનની કથા પણ થશે. સાથે જ સૂર્યોદયની તિથિ પણ પૂર્ણિમામાં મહત્વપૂર્ણ મનાય છે, એટલા માટે 31 મે 2026ના દિવસે સ્નાન, દાન અને જાપની પૂર્ણિમા ગણાશે. આજે પણ ભક્તો વ્રત રાખી શકે છે, સત્યનારાયણ ભગવાનની કથા કરી શકે છે. પરંતુ 30 તારીખ તે પૂર્ણ ચંદ્રમાના દર્શન થશે. ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. આજે ચંદ્ર દર્શનનો સમય પણ જાણી લઈએ. આજે ચંદ્રોદય છે સાંજે 6:30 વાગ્યા પછી. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો. અધિક માસની પૂર્ણિમાના દિવસે ધાર્મિક આધ્યાત્મિક મહત્વ પણ ઘણું છે. આજે ભગવાન વિષ્ણુ ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ અવસર છે. ત્યારે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્વ છે. માટે આ પૂર્ણિમાનો અવસર એવો છે કે જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવામાં આવે, પિતૃ તર્પણ પણ કરાય છે. આજે આ અધિક માસમાં પૂર્ણિમાના દિવસે જે ભક્તો વ્રત રાખવા માંગે છે કે નથી રાખવા માંગતા તેઓ પણ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, મનમાં ગંગાજી, યમુનાજી આદિ પવિત્ર નદીઓનો ભાવ હૃદયમાં રાખે અને જેઓ તીર્થ સ્થાનોમાં છે તેમનું તો કહેવું શું. ત્યારબાદ સ્નાન કરીને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે, જે સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે, આપણા કર્મના દ્રષ્ટા છે. ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ, ફોટો હોય, ભગવાન શ્રી કૃષ્ણનો મૂર્તિ, ફોટો હોય તેનું પૂજન કરાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે, જરૂરિયાતમંદને સહાયતા કરાય છે. વસ્ત્રદાન, જૂતા, ચપ્પલ દાન આદિ. ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરીને પીળા પુષ્પ, પીળા ફળ, નૈવેદ્ય આદિ ધરાય છે. સુગંધી પણ ભગવાનને ધરાવાય છે. મંત્ર જાપ થાય છે. પૂર્ણિમાના દિવસે ખાસ દાન થાય છે. ચંદ્રમાની આ તિથિ છે એટલા માટે ચોખા છે, લોટ છે, નમક છે, ગોળ, ઘી, દૂધ, દહીં, છાશ આદિનું વિતરણ
જરૂરિયાતમંદને કરી શકાય છે. ગાય કૂતરાને સેવા કરવી, કીડિયારું પૂરવું અને કાગડાને વાસ આપવો જોઈએ. વસ્ત્રદાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. આ પૂર્ણિમાના દિવસે પીપળો, વટવૃક્ષ કે ગુલરનું વૃક્ષ છે ત્યાં દીપદાન કરવું શુભ મનાય છે. જીવનમાં અજવાળું પથરાય છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભગવાનને પ્રિય એવું તુલસીનો છોડ છે, અશોકનું વૃક્ષ છે, આંબળાનું વૃક્ષ છે, કેળાનું જે ઝાડ છે, કદમનું વૃક્ષ અને બિલ્વપત્રનું વૃક્ષ છે. ત્યાં પણ ભગવાન વિષ્ણુના નામનો દીપક પ્રગટાવાય છે અને આ વૃક્ષોને વાવી પણ શકાય છે. સુખી જીવન માટે ભગવાન સત્યનારાયણની કથા ઘરમાં કરવી, જેથી પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. અને જ્યારે રાત્રે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રમાને અર્ધ્ય આપીને ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકાય છે. અથવા તો ગૌરી શંકરાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. વિવાહ જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. આજે ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવને પ્રિય એવી આ પૂર્ણિમા તિથિ છે અને પ્રભુને પ્રાર્થના કરાય છે સુખી જીવન માટે. દરેક પ્રકારના કષ્ટોનું નિવારણ કરે છે જો ભાવથી પ્રેમથી પ્રભુની સેવા પૂજા થાય, પ્રાર્થના થાય. અંત સમયના બેલી છે ભગવાન મહાદેવ. આ પૂર્ણિમાનું જે ભક્તો વ્રત રાખવા માંગે છે તે 16 પૂર્ણિમાનું વ્રત પણ રાખી શકે છે. અને એક પૂર્ણિમા જે અધિક માસની પૂર્ણિમા વિશેષ છે, જે 3 વર્ષે આવે છે, તે પૂર્ણિમાનું વ્રત પણ રાખી શકાય છે. માસિક ધર્મમાં રહેલી બહેનો કે જેમના ઘરમાં સૂતક છે તેઓ વ્રત અવશ્ય કરે. પૂજા સૂતકકાલ પૂરો થાય માસિક ધર્મના 5મા દિવસે પૂજા વિધિ થાય છે અને દક્ષિણા પણ અપાય છે, દાન પુણ્ય કરાય છે. આજે માય મંદિરમાં પૂર્ણિમા ભરવા પણ ભક્તો જાય છે. જેવી જેની શ્રદ્ધા ભાવના એવી રીતે આ પૂર્ણિમાનું વ્રત થાય છે. પૂર્ણિમાના દિવસે જો જલની નજીક આપણે જઈએ તો ધ્યાન રાખવું. અત્યારે ભરતી આવતી હોય છે, જળમાં વધારો થાય છે. પોતાની સાળ સંભાળ સાથે નદી તળાવમાં નાહવા જવું. આજે ભગવાન પુરુષોત્તમની પૂજા કરીએ, આપણે કાઠાગોરમાની પૂજા કરીએ. ત્યારબાદ પુરુષોત્તમ માસના મહાત્મયની કથા અવશ્ય સાંભળવી. પૂર્ણિમા એ મહત્વપૂર્ણ તિથિ છે. મનને ચંચલતા આપે છે, માટે મન ચંચલ ન થાય, ભટકે નહીં, એટલા માટે આપણે પુરુષોત્તમ ભગવાનની પૂજા સેવા કરીએ, કથા સાંભળીએ. ભગવાન શ્રી કૃષ્ણના નિજ સ્વરૂપની એક કથા છે. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે મહારાજ યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બન્યા અને તેનો અભિષેક કરવામાં આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાજીને લઈને દ્વારકા પાછા ફરતા હતા. તેજસ્વી ઉત્તંગ મુનિ પાસે થોડી વાર રહ્યા, તેમના દર્શન કર્યા. ભગવાને તેમના દર્શન કરીને પૂજા પણ કરી. ત્યારે મુનિએ પણ પ્રભુનું સ્વાગત સત્કાર કર્યો, કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવોના સંહારની વાત મુનિની સામે કહી. ત્યારે મુનિ ક્રોધમાં આવીને બોલ્યા, હે મધુસૂદન, કૌરવો તમારા સંબંધી અને પ્રેમી હતા. શક્તિ હોવા છતાં તમે તેની રક્ષા કેમ ન કરી? હું તમને શ્રાપ આપી દઈશ. કુરુવંશમાં બધા શ્રેષ્ઠ વીર શું નષ્ટ થઈ ચૂક્યા? સામર્થ્ય હોવા છતાં તમે તેની ઉપેક્ષા કરી અને પાંડવોની રક્ષા કરી. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ ઋષિને કહેવા લાગ્યા, હે ભૃગુનંદન, પહેલાં તમે મારી વાત સાંભળો અને પછી તમે તમારું વચન કહેશો, મને શ્રાપ આપજો. બાલ્યાવસ્થામાં બ્રહ્મચર્યનું પાલન કરીને તમે કઠોર તપસ્યા કરી હતી. ગુરુ ભક્તિના કારણે ગુરુને સંતુષ્ટ કર્યા, એટલા માટે તમે થોડી શક્તિ અર્જિત કરી છે. જે થોડી તપસ્યા તમે પ્રાપ્ત કરી છે તેનાથી તમે મારો તિરસ્કાર નહીં કરી શકો, મને શ્રાપ ન આપી શકો. મેં તમારું અધ્યાત્મ તત્વ સાંભળ્યું છે. આ સાંભળીને પછી તમે વિચાર કરજો. હે મહર્ષિ, તમને ખબર હોવી જોઈએ કે રુદ્ર, વસુ, સંપૂર્ણ દૈત્ય, યક્ષ, ગંધર્વ, રાક્ષસ,
નાગ, અપ્સરાઓ બધા મારામાંથી જ ઉત્પન્ન થયા છે. હું જ વિશ્વરૂપ છું. સત કે અસત બધું મારામાંથી જ વ્યાપ્ત થાય છે. હું જ સનાતન દેવાથી દેવ છું, પૃથક નથી. હું ધર્મની રક્ષા માટે યુગે યુગે પ્રગટ થાઉં છું. મહાત્માઓની સાથે અનેક વાર અનેક યોનિઓમાં પણ હું અવતાર ધારણ કરું છું. હું જ બ્રહ્મા, હું જ વિષ્ણુ, હું જ રુદ્ર, ઇન્દ્ર અને બધાની ઉત્પત્તિનું કારણ છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું વિભિન્ન યોનિથી પ્રગટ થાઉં છું અને ધર્મની મર્યાદાને સ્થાપું છું. જ્યારે દેવયોનિમાં અવતાર લઉં છું ત્યારે મારા આચાર વ્યવહાર દેવતાઓ જેવા હોય છે. ગંધર્વ યોનિમાં જ્યારે હું અવતાર લઉં છું ત્યારે ગંધર્વ સમાન જ હું થઈ જાઉં છું. નાગ, યક્ષ, રાક્ષસ યોનિમાં જ્યારે હું અવતાર લઉં છું ત્યારે એ યોનિ પ્રમાણે જ હું આચાર વ્યવહાર કરું છું, પાલન કરું છું. આ સમયે હું મનુષ્ય રૂપમાં પ્રગટ થયો છું. માટે મેં કૌરવોને દીનતાપૂર્વક પ્રાર્થના કરી, કિંતુ તેઓ મોહગ્રસ્ત હતા એટલા માટે તેઓએ મારી વાત ન સાંભળી અને ન સ્વીકારી. એટલા માટે તેઓના યુદ્ધમાં પ્રાણ ગયા અને મારી સામે જ તેઓ સ્વર્ગે પહોંચી ગયા છે. આ સાંભળીને ઉત્તંગ મુનિ બોલ્યા, હે જનાર્દન, હું જાણું છું કે આપ જગદીશ્વર છો. હું આપને શાપ નહીં આપી શકું. આપ કૃપા કરીને આપનું વિશ્વરૂપ મને પણ બતાવો ને. તત્પશ્ચાત ભગવાને તેમને સનાતન વિષ્ણુ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને વર માંગવા માટે કહ્યું. ત્યારે ઉત્તંગ મુનિ, મરુભૂમિમાં જલ નથી મળતું, માટે જ્યારે પણ મને તરસ લાગે ત્યારે તમે મને જળ આપજો એવું વરદાન માંગ્યું. ભગવાને કહ્યું, જ્યારે પણ તમને જલની આવશ્યકતા હોય ત્યારે તમે મારું ખાલી સ્મરણ કરી લેજો, તુરંત હું જળની વ્યવસ્થા કરી દઈશ. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા તરફ રવાના થયા. એક દિવસ ઉત્તંગ મુનિને ઘણી તરસ લાગી. પાણી ચારે કોર શોધ્યું પણ ક્યાંય મળ્યું નહીં. ત્યારે તેમને ભગવાન શ્રી કૃષ્ણની વાત યાદ આવી અને તેઓએ પ્રભુનું સ્મરણ કર્યું. એટલામાં જ સામે અચાનકથી ચાંડાલ કૂતરાઓની ટોળી સાથે ભીષણ આગ ઝરતી ગરમીમાં ચાલ્યો આવે છે. આ જોઈને મુનિ થોડા અચંભામાં પડી ગયા કે અહીં તો માત્ર રણ જ છે, અહીં ચાંડાલ કેવી રીતે આવ્યો અને તે પાછું કૂતરાની ટોળીઓ સાથે. તે મુનિની નજીક ચાંડાલ આવીને કહે છે, હે મહર્ષે, તમે તરસ્યા છો, લ્યો આ મારામાંથી જળ પી લ્યો. આ સાંભળીને મુનિ તો કોપિત થઈ ગયા અને ગુસ્સામાં તેણે ચાંડાલને કહ્યું કે હે ચાંડાલ, ભગવાન શ્રી કૃષ્ણએ મને વચન આપ્યું છે કે મારું સ્મરણ કરજો ત્યારે તમને આ મરુભૂમિમાં જળ મળી જશે, પરંતુ શું આ ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે આવી રીતે મજાક કરી શકે છે કે ચાંડાલને મોકલે એ કૂતરાઓની ટોળી સાથે? ચાલ્યો જા મારી નજર સામેથી. આમ કહેતા જ ચાંડાલ અદૃશ્ય થઈ ગયા. આ જોઈને મહાત્મા ઉત્તંગને સમજાઈ ગયું કે ભગવાન શ્રી કૃષ્ણની આ માયા હતી, હું ઓળખી ન શક્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શંખ ચક્ર ગદા ધારણ કરેલા પ્રગટ થયા અને ઉત્તંગ મુનિ તેમને જોઈને બોલી ઉઠ્યા, હે કેશવ, મને તરસ લાગી હતી. બ્રાહ્મણની સામે ચાંડાલની ઉપસ્થિતિ તે શું યોગ્ય છે? ચાંડાલના હાથે બ્રાહ્મણ શું જળ ગ્રહણ કરે? તમે શું આ ઉચિત કર્યું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મધુર સ્વરમાં ઋષિને કહેવા લાગ્યા, હે મુનિશ્રેષ્ઠ, મનુષ્યને પ્રત્યક્ષ રૂપમાં અમૃત મળતું નથી અને પીવડાવવામાં આવતું પણ નથી. એટલા માટે મેં ચાંડાલ વેશધારી ઇન્દ્રને ગુપ્ત રૂપે અમૃત પીવડાવવા માટે તમારી પાસે મોકલ્યા હતા, જેથી તમને જળના રૂપમાં અમૃત પ્રાપ્ત થાય. કિંતુ તમે તેને ઓળખી ન શક્યા
પહેલાં તો દેવરાજ ઇન્દ્ર અમૃત દેવાનો ઇનકાર કરતા હતા, પણ મેં વારંવાર તેમને અનુરોધ કર્યો કે ઋષિ સર્વશ્રેષ્ઠ ગુણવાળા છે, એટલા માટે તેમને અમૃત આપો. આવું સાંભળીને ઇન્દ્રએ પ્રભુને કહ્યું કે હે નાથ, હું અમૃત તો પીવડાવીશ, પરંતુ એક શરત ઉપર કે હું ચાંડાલનો વેશ ધારણ કરીને એની સામે જઈશ. જો એ ચાંડાલ વેશમાં મારી પાસેથી આ જળ અમૃત ગ્રહણ કરશે તો જ હું પીવડાવીશ, નહીંતર હું પાછો સ્વર્ગલોકમાં આવી જઈશ. આમ મેં ઇન્દ્રદેવના વચનને માન્યું, કારણ કે અમૃત મનુષ્ય માટે નથી. છતાં પણ ઇન્દ્રદેવે મારું માન જાળવ્યું અને ચાંડાલનો વેશ ધારણ કરીને તમારી સામે ઉપસ્થિત થયા. તમે તેને ઓળખી ન શક્યા, એટલે અમૃતથી વંચિત રહી ગયા. મને ખેદ છે, હે ઋષિવર, કે તમને અમૃત ન મળ્યું. તમે ઇન્દ્રદેવરૂપી ચાંડાલને પાછો કાઢ્યો અને ક્રોધથી તમે તેને જાકારો આપ્યો, તે ખોટું કર્યું. કંઈ વાંધો નહીં, હવે તમે પાછું વરદાન માંગો, હું તમારી ઉપર કૃપા કરીશ. આમ ફરી ઋષિએ કહ્યું કે હે પ્રભુ, મને જ્યારે પણ જળની ઈચ્છા થાય ત્યારે તમે આ મરુભૂમિમાં વરસાદ દ્વારા સ્વાદિષ્ટ જલ પ્રદાન કરતા રહો. ત્યારે પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું કે હે ઋષિવર, જ્યારે પણ તમને જળની આવશ્યકતા હોય ત્યારે મારું સ્મરણ કરજો. મેઘ બનીને હું આ તમારી ભૂમિ ઉપર વરસાદ રૂપે વરસીશ અને વરસાદનું મીઠું પાણી આપ ગ્રહણ કરજો. ત્યારે એવું કહેવાય છે કે મારવાડની મરુભૂમિ ઉપર પાણી વરસવા લાગ્યું. મેઘોનું નામ હતું ઉત્તંગ મેઘ. ભગવાનનું આ વચન સાંભળીને ઉત્તંગ મુનિ પ્રસન્ન થયા અને પ્રભુને પ્રણામ કરીને સતસત કોટી કોટી વારંવાર પ્રણામ કરીને પ્રભુની સામે ગદગદ વાણીથી બોલ્યા કે હે પ્રભુ, આપ ધન્ય છો, દયાળુ છો. હે નાથ, સદૈવ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. આમ કહીને આ ઋષિ સંતુષ્ટ થયા. આમ પ્રભુની લીલા એવી છે, માયા એવી છે કે જે કોઈ ઓળખી શકે તેને જ અમૃતનું પાન મળે છે. કથા રસ એવો છે જે અમૃત સમાન છે. ભાવથી પ્રેમથી જો આપણે હરિભક્તિ કરીએ, કથા સાંભળીએ, તો પણ હૃદયમાં અમૃતની વર્ષા વરસે છે, જે આ સંસારના દાહથી આપણને દઝાડતી નથી. દાહ કેવા છે? દાહ છે માન અપમાનના, લોભ મોહ અહંકારના, જે આપણી અંદર હૃદયમાં સળગ્યા કરે છે. કોઈ આપણને કાંઈ અપમાન કરી દે તો આપણું મન વ્યથિત થઈ જાય છે. એ દાહમાંથી જો મુક્તિ મેળવવી હોય તો પ્રેમથી સ્નેહથી પ્રભુની આરાધના કરવી જોઈએ, પ્રભુને પ્રસન્ન કરવા જોઈએ. કારણ કે જો પ્રભુ પ્રસન્ન થશે તો યોગ ક્ષેમનું વહન તે સ્વયં કરશે. કોઈની આપણને જરૂર નહીં રહે. પ્રભુ સ્વયં પ્રગટ થશે. જ્યારે જ્યારે જે સમયની જે માંગ હશે તે પ્રભુ પૂર્ણ કરશે. એવા પુરુષોત્તમ ભગવાનની કૃપા પ્રસાદની આ પૂર્ણિમા છે, જે પૂર્ણિમાના દિવસે આપણે પ્રભુની પૂજા ઉપાસના કરીને પ્રભુને પ્રસન્ન કરવાના છે. આ પૂર્ણિમા ભગવાન મહાદેવને પણ સમર્પિત છે. મહાદેવની કથા પણ સંભળાય છે. ભગવાન મહાદેવની મહાત્મય કથા અનુસાર વનમાં એક શંકરજીનું મંદિર હતું. ભીલકુમાર કર્ણપ આ ખેટનું કામ કરતા. એક દિવસ ફરતા ફરતા તે જંગલમાં રહેલ આ શિવાલયમાં આવી પહોંચ્યા. મંદિરમાં ભગવાન શિવજીની પ્રતિમા હતી. ભાવુક હૃદયે ભીલકુમાર મનમાં ને મનમાં એવો ભાવ આવ્યો કે ભગવાન આ હિંસક પશુઓથી ભરેલા વનમાં એકલા રહે છે. કોઈ પશુ રાત્રે આવીને પ્રભુને કષ્ટ તો નહીં દેતું હોય ને. હવે સંધ્યા થઈ રહી છે. ભીલકુમારે ધનુષ પર બાણ ચઢાવ્યા. મંદિરની આસપાસ તેઓ બેસી ગયા અને આખી રાત ત્યાં બેઠા રહ્યા પ્રભુની રક્ષા માટે. સવાર થઈ. કર્ણપના મનમાં હવે ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થઈ, વિચાર આવ્યો. પરંતુ કઈ રીતે પૂજા કરવી તે તો તેને ખબર જ ન હતી. તે વનમાં ગયા અને પશુને મારે. અગ્નિમાં
તેનું માંસ પકાવે અને મધમાખીનું જે છત્ર છે તે તોડીને મધ કાઢ્યું. મધ અને માંસ લઈ આવ્યા અને વનમાં જે લતાઓ હતી તેમાંથી થોડા પુષ્પ લઈ લીધા. નદીના જલમાં મુખથી ભરીને જલ લીધું. મંદિરમાં પહોંચ્યા. મૂર્તિ પર કંઈક ફૂલ પત્તા પડ્યા હતા. તેને કણપે પગથી હટાવ્યા, કારણ કે એક હાથમાં ધનુષ હતું, બીજા હાથમાં માંસ અને મધ હતું, મુખમાં મૂર્તિ પર રેડવા માટે જલ હતું. હવે એક પગ જ ખાલી હતા, એટલે પગથી શિવલિંગ ઉપરથી જે પત્ર સુકાયેલા હતા તેને હટાવ્યા. હવે ધનુષ એક બાજુ રાખ્યું અને વાળમાં લગાવેલા ફૂલ કાઢીને તેણે મૂર્તિ પર ચડાવ્યા. માંસ અને મધનું જે નૈવેદ્ય હતું તે મૂર્તિ સામે રાખી દીધું. સ્વયં ધનુષ પર બાણ ચઢાવીને ચોકીદારી કરવા લાગ્યા. મંદિરના દ્વાર પાસે પહેરો દેવા લાગ્યા. કણપ તો ભગવાન શિવમાં એવા મગ્ન થઈ ગયા હતા કે તે પોતાનું ઘર ભૂલી ગયા, પરિવાર ભૂલી ગયા અને ભોજન કે નિંદ્રાની સુધ પણ ન હતી. હવે તે ભગવાનની પૂજા કરવા લાગ્યા, રખવાલી કરવા લાગ્યા. સંસાર અને શરીર બધું ભૂલાઈ ગયું. એ મંદિરમાં સવારમાં પોરમાં પ્રાતઃકાલમાં એક બ્રાહ્મણ સેવા માટે આવતા હતા, જે બાજુના ગામમાં રહેતા હતા. તે પૂજા કરવા માટે આવ્યા. એમનો જ્યારે આવવાનો સમય હોય ત્યારે કણપ આંખેટ કરવા વનમાં જતા હતા. મંદિરમાં માંસના ટુકડા પડેલા જોઈને બ્રાહ્મણને ઘણું દુઃખ થયું. તેઓએ નદીના જલથી આખા મંદિરને ધોઈ કાઢ્યું. સ્વયં પોતે સ્નાન કર્યું અને પૂજા કરી. પરંતુ આ કોઈ એક દિવસની વાત નહોતી. રોજ આવું જ થતું હતું. કણપ માંસનો ભોગ ભગવાનને લગાવે અને બ્રાહ્મણ આવીને બધું ચોખ્ખું કરે. પ્રતિદિન આવો સિલસિલો ચાલુ રહેતો હતો. ત્યારે એક દિવસ બ્રાહ્મણે નિશ્ચય કર્યો કે આજે તો હું સંતાઈને જોઈશ કે આ બધું મંદિરને ભ્રષ્ટ કોણ કરે છે. બ્રાહ્મણ સંતાઈને ત્યાંથી જોતા રહ્યા. કિંતુ થોડા સમયમાં જ ધનુષ લઈને ભયંકર ભીલ કણપ ત્યાં આવી પહોંચ્યા. તેથી બ્રાહ્મણ તે કણપ સામે બોલી ન શક્યા અને છુપાઈને ત્યાં ઊભા રહ્યા કે હવે તે શું કરે છે તે જોઈએ. આ બાજુ કણપે મંદિરમાં પ્રવેશ કર્યો અને જોયું તો ભગવાનની મૂર્તિમાંના એક નેત્રમાંથી રક્ત પ્રવાહ વહેતો હતો. કણપ આ જોઈને ઘણા ચિંતાતુર અને દુઃખી થયા. તેણે બંને હાથથી તે મૂર્તિમાં જે આંખમાંથી લોહી ટપકતું હતું ત્યાં હાથ રાખી દીધા અને મનમાં ને મનમાં બોલ્યા, અરે રે, કોણ દુષ્ટે ભગવાનના નેત્ર ઉપર ચોટ પહોંચાડી છે. પહેલાં તો કણપ ધનુષ પર બાણ ચઢાવીને મંદિરની બહાર દોડીને આવ્યા અને જોયું કોણ છે અહીંયા આજુબાજુમાં. મૂર્તિને ચોટ પહોંચાડનાર કોણ હતું, કિંતુ કોઈ તેને જોવા ન મળ્યું. ધનુષ ફેંકીને તેઓ તો ઘાસના પત્તા તોડીને મૂર્તિ પાસે આવ્યા અને પત્તાને એકબીજા ઉપર લસેટીને ચૂરો કરીને મૂર્તિની આંખમાં જ્યાં રક્ત પ્રવાહ થતો હતો ત્યાં લગાવી દીધા. કણપનો આ પ્રયાસ પણ સફળ ન થયો. મૂર્તિના નેત્રમાંથી રક્ત તો વહેતું જ હતું. રક્ત રોકાવાનું નામ લેતું ન હતું. આથી ભીલકુમાર અત્યંત વ્યાકુળ થઈ ગયા. આ સમયે તેને સ્મરણ થયું કે ક્યાંક તેને સાંભળેલું કે શરીરમાં જ્યારે ઘાવ પડે છે ત્યારે બીજાના શરીરમાંથી એ જ અંગમાંથી જો માંસ લઈને એ ઘાવ ઉપર લગાવવામાં આવે તો શીઘ્ર જ ઘાવ ભરાઈ જાય છે. કણપ પ્રસન્ન થઈ ગયા આ વાતને યાદ કરીને અને પોતાની એક આંખ તરકસથી કાઢીને મૂર્તિની એ આંખ ઉપર રાખી દીધી, દબાવી દીધી. ત્યારે પોતાના નેત્રમાંથી લોહીની ધારા વહેવા લાગી અને મૂર્તિના નેત્રોમાં વહેતું લોહી બંધ થઈ ગયું. કિંતુ આ પીડાની છતાં પણ તેમને ખબર ન પડી કે તેના શરીરમાંથી એક આંખ ઓછી થઈ ગઈ છે. તે તો પ્રભુમાં લીન જ હતા. આ સમયે મૂર્તિના બીજા નેત્રમાંથી પણ રક્ત નીકળવા લાગ્યું.
કણપને તો ઔષધિ મળી ગઈ હતી, એટલે તેણે મૂર્તિના નેત્ર પર અંગૂઠો રાખ્યો અને પોતાનું બીજું નેત્ર કાઢવા માટે તૈયાર થયા. પરંતુ મૂર્તિ ક્યાં છે તે ધ્યાન કેવી રીતે રહે જ્યારે પોતાના બંને નેત્રો જતા રહે? એટલા માટે તેમણે મૂર્તિ ઉપર પગ રાખ્યો અને બીજું નેત્ર કાઢીને મૂર્તિના બીજા નેત્રમાં ચોંટાડી દીધું. આમ કણપે પોતાના બંને નેત્રો ભગવાન મહાદેવના મૂર્તિના નેત્રોમાં ચિપકાવી દીધા હતા. આમ થતાં જ મંદિરમાં અલૌકિક પ્રકાશ ફેલાઈ ગયો. મૂર્તિમાંથી ભયંકર વિસ્ફોટ થયો. ભગવાન શિવજી પ્રગટ થયા અને કણપને હૃદયથી લગાવી દીધા. બ્રાહ્મણ છુપાઈને આ બધું જોતા હતા. ભગવાન શિવજીએ મનોમન બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ, હું પૂજા પદ્ધતિથી પ્રસન્ન નથી થતો. હું તો સરળ શ્રદ્ધાથી ભાવથી પ્રસન્ન થાવ છું. આ જ મને પ્રિય છે. ભગવાન શિવે છુપાયેલા બ્રાહ્મણને સંબોધિત કર્યું જાણે કે, અને બ્રાહ્મણ સમજી ગયા, પ્રણામ કરવા લાગ્યા પ્રભુને. કણપના નેત્ર સ્વસ્થ થઈ ગયા. પાછા કણપને પોતાના નેત્ર મળી ગયા. હવે આશુતોષના તે પાર્ષદ બની ગયા. સાથે જ દિવ્ય ધામમાં પ્રભુ સાથે ચાલ્યા ગયા. બ્રાહ્મણને પણ ભીલકુમારના સંસર્ગથી ભગવાનના દર્શન તો થયા. અંતે પ્રભુના દર્શનથી મોક્ષ ફળની પ્રાપ્તિ થઈ. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. આ કથા કહે છે કે ભગવાનની પૂજા આપણે ગમે એ રીતે કરીએ, પરંતુ તેમાં ભાવ હોવો જોઈએ, મન નિર્મળ હોવું જોઈએ, તો જ પ્રભુ પ્રસન્ન થાય છે. એટલા માટે તો કહેવાય છે ને કે પ્રભુ ભાવના ભૂખ્યા હોય છે. આમ પ્રભુની સેવા પૂજા પૂર્ણિમાના દિવસે આપણાથી થાય એટલી કરીએ. આપણે તો માત્ર સામાન્ય મનુષ્ય છીએ. પ્રભુની સેવા જે હૃદયથી કરે છે, ભાવથી કરે છે, તેને આ પૂર્ણિમાનું ફળ પણ પ્રાપ્ત થાય છે. જેમ પૂર્ણિમાનો આખો ચંદ્ર હોય છે, તેમ આખું જીવન મૃત્યુ સફળ થઈ જાય છે. કંઈ બાકી રહેતું નથી. જો પ્રભુ પ્રસન્ન થઈ જાય તો પ્રભુના ધામમાં જગ્યા મળી જાય છે અને આ લોક સાર્થક થઈ જાય છે. એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવ પૂર્ણિમાના સ્વામીની જય. પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે પૂર્ણિમા છે, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે, પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ થાય છે અને આપણે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરીએ. દીનાનાથ ગોપીનાનાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી, ગજની વાહરે ચડ્યા સાંભળા કરી ગરુડ પરસવારી. પીળા પિતાંબર પહેર્યા પાતાળે, કાને કુંડળ ઝળકે છે, ગળે ગુંજની માળા વિરાજે, નથનું મોતી લટકે છે, માથે મનોહર મુકુટ ધર્યો, વળી કૌશિક હિરલો ઝળકે છે, હાથે સુદર્શન ચક્ર ધર્યું, વળી મોહન મુખડું મલકે છે. પાસે આવીને ઊભા લક્ષ્મીજી, પ્રભુ ક્યાં કરી તમે તૈયારી? ઓ ચિંતા ના થયા ધીરા, ચિત ચિંતા મુજને ભારી. કહે મુરારી સુણો ને નારી, સેવા મારી કરી સારી. કમળ પુષ્પ લઈ મુજને ચડાવ્યા, સેવક સંકટમાં ભારી. સાગર તીરે ઊભા સાંભળા, રુદન કરે હસ્તી નારી. સૂંઢ ગ્રહીને ગજને ઉગાર્યો, મગરને નાખ્યો મારી. અંત સમયની અરજી સુણી વહાલા, ગજની અરજી સ્વીકારી. ચક્ર લઈને મસ્તક છેદ્યા, દર્શન દીધા મોરારી. રામ કહેતા દામના બેસે, અક્ષર નામ લ્યો ઉચ્ચારી. પાપ નિવારણ છો પાતળિયા, ગંધર્વની ગતિ ન્યારી. અંત સમય પ્રભુ વહેલે આવજો, ક્ષીરસાગરના રહેવાસી. શેષનાગ પર શયન જ કીધા, અલબેલા છો અવિનાશી. તે જ સમયે ત્રિપુરારી મોરારી, તુલસી ચરણની હું દાસી. મારી કરણી સામું જરી ન જોશો, જાળવજો જમની ફાંસી. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.